ये मेरी ख्वाहिशें कि तू साथ रे जान क्या है अब आपका विचार ये मेरी मंजिलें अब तो पास है किस बात का હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? હું તો ફાઇન જ છું. તમે બધા કેમ છો? અને આપણી સાથે પ્રેમ પણ છે. પ્રેમ છે પણ પ્રેમ એના કામમાં બિઝી છે અને ગગ્ગુ પણ છે, પેલો સોનુ પણ છે. ગાઈસ, તો અત્યારે અમે બધા ગીત સાંભળીએ છીએ. મેં, પ્રેમ, ગગ્ગુ, સોનુ. વધારે નહીં બતાવો કેમ કે કોપીરાઇટ આવી જશે. તો અત્યારે અમે લોકો ગીત સાંભળીએ છીએ. ગાઈસ, તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને તમે મંદિરે બસ હવે આરતી થવાની છે. હજુના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે. જો તમને મંદિર દેખાતું હોય તો બતાવો. અહીંયા પણ મંદિર છે, આપણા ત્યાં પણ મંદિર છે ગાઈસ. અગાડી પણ મેં બતાવેલું, અત્યારે પણ બતાવું. અને સોસાયટીમાં કોઈ છે જ નહીં. જો અત્યારે અમે લોકો ગેમ રમવાના છે. એ ગેમ છે કપ છે અને આ લોકોએ આ બલૂન્સથી એની અંદર હવા પૂરીને અહીંયા કપ ટાવર બનાવવાનો છે. તો તમે બંને રેડી છો? તો ચાલો સ્ટાર્ટ કરો. થઈ ગઈ છે. સાચી ગાઈસ, મને લાગે છે ટાવર ક્રોસમાં ઊભું કરશે. ગાઈસ, આથી ખબર નહીં કે ટાવર કઈ રીતે બનાવવાની છે. એકદમ પરફેક્ટ છે. તો અને હાથીનું ટાવર તમે જોઈ શકો છો. હાથીનું પરફેક્ટ કર્યું. હાથથી નથી મૂકવાનું. હાય ગાઈસ, હાથથી મૂકવાની ટ્રાય ચાલુ કરી દીધી છે ગાઈસ. અને આથી મને લાગે છે વીજ થવાની છે. આથી વીજ થવાની જ હતી. આથી ફેંકી દીધી. આથી ઉગાડી કરવાનું છે. ગાઈસ, જગ્ગુ હાથથી જ ઉચકી છે અને હાથથી જ મૂકે છે, પણ ફુગ્ગો ખાલી બનાવી રહ્યો છે અને આજી અહીંયા ફેંકી દીધું છે ગાઈસ. ગાઈસ, તો અહીંયા આ લોકો મસ્ત બનાવવામાં લાગ્યા છે. જગ્ગુએ ઊભું કરી દીધું છે ટાવર, હાથ પગ બધું જોડીને. અને આજીએ પણ ગાઈસ, તો જગ્ગુ આવી ગયો. આજીએ જો હાથ પક્ષી બનાવે છે. ગાઈસ, તો જગ્ગુએ પાછું ફેંકી દીધું. બનાવવાની ફૂલ ટ્રાયમાં છે. ત્યાં આરતી બનાવે છે અને તોડે છે. ગાઈસ, જગ્ગુએ તો આખું ફર્નિચર જ ચેન્જ કરી નાખ્યું. મને લાગે છે રિનોવેશન કરે છે. અને હાથી પણ અહીંયા હાથી લાગી ગયા છે. તો આ લોકોને આપણે પાછી યાદ અપાવી દઈએ કે ફુગ્ગા નહીં કરવાનું. ગાઈસ, તો અહીંયા હાથીની ટ્રાય હાથી જ કરે છે. તો હાથી ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. એના કરતા હાથી છેલ્લો ચાન્સ છે તારી પાસે. હાથી માની ગઈ છે અને
અહીંયા એનો મહેલ બનાવવા માંડી છે. મહેલ બનાવી દીધો છે અને પછી એને તોડવા માટે વ્યસ્ત. માટે પાછું તોડી નાખ્યું છે અહીંયા ગાઈસ. ને જગ્ગુ કપ જ ફેંક્યા કરે છે ગાઈસ. તો ચાલો આ ગાઈસ જગ્ગુ ગયો ગાઈસ. જગ્ગુ ગયો જગ્ગુ એ બનાવી તોડી નાખ્યું છે. ચાલો ગાઈસ તો આરચીને જોઈએ. આરચીએ પાછું બનાવી દીધું છે. હવે મને લાગે છે આરચી ગાઈસ તો આરચી મીન થઈ ગઈ છે. જો હું તમને એમનો ટાવર બતાવું. આરચીનો ટાવર એકદમ કમ્પ્લીટ છે અને જગ્ગુએ રિનોવેશન નું કામ કર્યું છે હમણાં ગાઈસ. ઇટલીનો પીઝા ટાવર. તો ગાઈસ જગ્ગુને પૂછીએ. જગ્ગુ તું આ બતાવી. એ રામ મેરા ટાવર. અને અહીંયા બીજો ટાવર રેડી છે. તો જગ્ગુ તું આ કઈ રીતનો ટાવર બનાવતો હતો? નહીં થયું, હું કરતા તો મને નહીં ખબર. ને આરચી અહીંયા વિન છે. એમના મોં તમે જોઈ શકો. ગાઈસ તો હવે રેડ ટીમમાંથી જગ્ગુ હારી ગયો છે અને બ્લેક ટીમમાંથી આરચી જીતી ગઈ છે. તો હવે મેં અને સોનુ આવીશું. જોઈએ કોણ જીતે છે કોણ નહીં. તમને શું લાગે છે કોણ જીતશે? તમે આરચીને એવું લાગે છે કે સોનુ જીતશે અને જગ્ગુને એવું લાગે છે હું જીતીશ. તો જોઈએ શું થાય છે શું નહીં. રેડ ટીમ અને બ્લેક ટીમ આવી ગઈ છે. આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. સોનુ હાથ તું બી આવી જા. લે આવો. ગાઈસ બ્લેક ટીમનું રેડી થાય છે. ગાઈસ સોને તો ખૂબ જ પેકેજિંગ કર્યું.
ગાઈસ હવે એક જ ગ્લાસ બાકી છે, જોઈએ શું કરે છે. ગાઈસ તો અહીંયા હું જીતી ગયો છું અને તમે મારો ટાવર જોઈ શકો છો. અમે બતાવો कहाँ पर गलती हो गई आप? ગાઈસ તો અહીંયા મારું ટાવર રેડી થઈ ગયું છે. જો તમે ऐसा क्या हुआ आपके साथ? અમારું ટાવર છે અને આ સોનું એ નવું અત્યારે આ ટાઈપનું ટાવર બનાવવાનો છે સોનું. इटली में टावर. જે બનાવી દીધું છે ગાઈસ. रायता फैला दिया है. તો ગાઈસ સોનું ની તમે હાલત જો. સોનું મોયે મોયે આપણો સોનું છે ગાઈસ. ગજબ આદમી હે યાર. કોણ કહાં ચલા અને આ મારું ટાવર છે ગાઈસ. બ્લેક ટી. ગાઈસ તો હું જીતી ગયો છું અને સોનું જગ્ગો અહીંયા જ છે. તો ગાઈસ ચાલો અત્યારે અમે હવે ફ્રેશ થઈ ગયા. બાકી અમે ગેમ તો અમે બ્લેક ટીમ જ જીતી છે. આ બ્લેક છે. તો અમે લગભગ ફ્રેશ થઈ ગયા છે અને બધા પોતપોતાની જગ્યાએ સુવા માટે પણ નીકળી ગયા છે. અત્યારે મેં એને જગ્ગુ જ છે. તો ગાઈસ ગેમ રમવાની તમને મજા આવી છે. તો બસ હવે હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ ગાઈસ. બાય. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में